ભગવાન માતાજીની દયાથી વેરી ગ્રાઉન્ડની અંદર શરૂઆત થઈ ગઈ છે કટરોની અને બધા ભાઈઓ મળીને બધા જોરદાર આયોજન કરી રહ્યા છે. જો બધા જોવા લાયક છે અને દરેક ગામના યુવાનોને મારી નમ્ર વિનંતી કે વિડીયોની અંદર હાજરી આપો. ખરેખર બહુ રમવા ખાતર રમવાનું બનાવ્યું છે જોરદાર અને દોડવા માટેનું પણ જોરદાર છે. ઘોડીઓ માટેનું પણ આયોજન કરેલું છે. જેને ટાઈમ મળે તે વીરમાં આવી શકે. વીર ગ્રાઉન્ડની અંદર બબ્બે વોટર પોટરથી કામ ચાલુ છે. જે ભાઈઓ ફ્રી હોય જમી રહ્યા હોય એમના વીરમાં અવશ્ય આપવું. જય હિન્દ, જય શ્રી ભારત, જય હિન્દ. મોટા મોટા આવશે ડાયરેક્ટ અડધા ઉપર કામ થઈ ગયેલું છે. ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાનું ચાલુ છે. શું કેવું વિચાર તારું કે આ ગ્રાઉન્ડ વિશે શું બલિદાન તારું? મારું તેમ કેવું કે બધા આવીને મથો અને સારું થાય તો બધાનું કામ આવે. હા, બીજું કઈ છોકરા ટ્રેનિંગ કરી રમવું. આની ટ્રેનિંગ દોડવાની કોઈ બી કસરત કરું એક્ટિવિટી બધી થાય. બરાબર, બધાનું સારું જ થશે. બરાબર. તમે શું ભાગ આમાં ભજવો? બધા મશીન કામ કરી જલ્દી બનાવો. ચિરાગ તારું કેવું? બધા તાર કોઈ કેવું? બસ ના વિજય કીધું રોહન તાર કોઈ કેવું? તારે કોઈ નહીં કેવું? અતુલ તાર કોઈ કેવું? અતુલ, અનિલ તારા કશું નહીં કેવું? કરશો બે લીટી બીજું કોકના જોડે બોલાવડાવીએ. ના ના થઈ જાય વાત. નંબર મોકલે મેં. ભાઈ વિજુભાઈ તમારે કોઈ કેવું આ ગ્રાઉન્ડ વિશે? બે શબ્દો. એવું કે હવે ટૂંક સમયમાં પાવડો આવી રહ્યો છે અને જે છોકરા બધા જમી બમી ટાઈમ હોય બધા આવી જજો. ખરેખર જોરદાર મજા આવશે. કામ એટલું જોરદાર થઈને વાત જ ના થાય. વાત કરીને વિચાર. હા લઈ આવો હેડો. વિજય શું કરે? ખાડો કા કરે? ખાડો કા કરે પૂડ્યા? હું ખાડો નહીં કરતો, ટ્રેક્ટર દ્વારા બધું સ્વચ્છ થઈ જાય. ટ્રેક્ટર દ્વારા? એટલે જીયાવો તમે પાવડો લેતા આવો હાલો ફટાફટ. તમે બધા ઉભા ચમ રહ્યો લે? હળગાવો બધું હેડો. પકા તાર કોઈ કેવું? તારે કોઈ નહીં કેવું? વિજય તને બે લીટી તું ફરતી ફરમાઈશ તારી. હું એમ કહું કે બધા ઉભા રહે, થોડું મથે તો ઝડપી કોણ. હા ફરતી એમને કે ભાઈ થોડું મદદ કરાવો કે મદદ કરાવો. હા બાલ ફોકસ કરવા. વિજય કે લે કોક તારું કેવું? તમે બે શબ્દ લાઈવમાં કયો તો કોક ઝડપી કોમ બનો. અમારા મોટા ભાઈ બકા ભાઈ બે શબ્દ કહેવું એ તમે વાપરો. અમને થોડું કહેતો તો ખરા કોમ કરે બધા ઉભા રહ્યા બકા ભાઈ એમને તો કેવું? આપણને કોઈ અભિપ્રાય નહીં આના વિશે. એટલે વિજયભાઈ હમણાં આવત છે. બલ્લુભાઈ તમારે કોઈ કેવું? ના અમારે તો નહીં. મહેનત સારી છે. પાણીની વ્યવસ્થા કરાવી દો કિરણભાઈ. પાણી તો પેલો આખો બોર ચાલુ જો સ્પેશિયલ બોર બનાવ્યો. કાલ બોટલ બીજા હળગાય તું હેઠ. અમારે બીજું પણ ઢગલા હળગાવાનું હાલ્યું. બધું વન મેન આર્મી એક જ માણસ કરે. હળગાવા ભેગું કરે.
તો કોઈ નહીં અત્યારે તું રહેવા દે. બીજા દરિયાલું ઇન્દ્ર વાળું કહી દેજે. ઇન્દ્ર હવાઈ વાઈ કે હું વરસાદ કરું તો નહીં મેળાવે કારણ કે આ હળગ્યા પછી તો કોઈના બાપની તાકાત અમાર અડી ગયા. હા આ અમારા અડી જવાના આ કોઈ ના ઓલવી એક પાવડો પીવો ને 10 લીટર દૂધ થઈ જાય. કોણ કે 10 લીટર એટલું બધું થાય? ઘંટાળી મંગાવો 2-3 લે. સંતાડી ઘેરથી લઈ જા પડી આપણે. બીજા અને હું અડી ગયું. આને અડી ગયો અંબર હા ભગવાન આવીને વર્ષા કરે ને તોય મેન નહીં આવે આ ના ઉલાય ના વાત સાચી. આ તોય લાવ દઉં રોને ચાલે પણ આયરું ખેંચીને ડાયરેક્ટ અમને નાખી દે તોય ચાલે. ફૂકું નહીં એટલે તૂટેલું નહીં શું નહીં કટિંગ નહીં થયું તો પણ એમની બાળી દે ને લીલું બળી જાય તો લાગતું ના લેવાય ઓલવાઈ જાય ગોડા. હું આમાં કોને ઢગલો કરી દે. પિક્ચરનું શૂટિંગ ચાલતું હોય પેલા ધુમાડા નહીં ઉડતા એવા ઉડે. હું બીજા બીજું કે કઈ કેવું તાર બીજું તો એ જ કહું કે માણસોને એટલો તો બગલો ફોન કરાવાય પછી યાર માણસોને થોડી શરમ આપી દો. માણસો છે જે બધા લક્ષ્ય ધરાવ ક્રિકેટનું સ્પોર્ટમાં જેને વધારે રસ હોય એ બધાને આવીને જોવું પડે. એ છે ગામના આટલું કામ કાર્યરત થઈ છે રહ્યું ગામના ગામનું વડુસણ ગામના દરેક યુવાનોને હું જણાવવા માંગુ છું આ વાત કે તમારા કરતા બગલો હારે કે તમારા કરતી તો બગલો હારો કાયના કીટનાશકો બધી ઈયળો બિયળો પહેરી જનાવરે બધાને એને નષ્ટ કરે તો બગલો પોતે બધા યાર. આવીને મથો જોવો તો ખબર પડે બધું આ કેટલું કામ થઈ ગયું તમે જોઈ શકો કેટલો કચરો ભાઈ આટલા 500 હવાથી જ આટલું કામ થયું ખાલી વધારે તો નહીં કે 50 અભ્યા આવીને પણ મથું તો કામ 100% કામ થઈ જાય. વાત સાચી. એ જ પેલા કહેવાય. બેહી રહ્યા એમને કોઈ કેવું નહીં. બેહેલા નવીઓની આપણા માટે ટ્રેક્ટરની ને એવી વ્યવસ્થા કરવા માટે આવ્યા છે અને એમનું બહુ મોટું બલિદાન છે આપણા માટે કે એ બેઠા છે એ ટ્રેક્ટરની ને એવી વ્યવસ્થા કરાવશે આપણા અને પાવડાનું કામ અમે ચાલુ કરાવશું. છેલ્લા દિવસમાં થઈ જાય વિજય. ટાર્ગેટ તો બને એટલો ઝડપી જ પૂરો કરવાનો છે. માણસો નહીં શું કરે. 1 વીકમાં પતી જાય એવી આશા રાખીએ આપણે અને ઝડપીમાં ઝડપી કામ થાય ને ઝડપીથી વધુ માણસો આવીને બધું મથાવ તો ઝડપી થઈ જાય વાત સાચી. એવી આપણી આશા. 10 માણસો આવ્યા છે એમાં 5 બેસી રહ્યા છે 5 કામ કરે છે એટલે આવું છે. 50ની ગણતરી વધારે તો નહીં પણ 50ની ગણતરી હ તો બને એટલો સપોર્ટ કરો. ગામવાળા. ડન થઈ જશે કામ. ગામના બધા જન શું કહેવાય યુવાનોનો રસ્તો છે પણ અમુક કેવું કે નોકરી ધંધાના કારણે આવી શકતા નહીં પણ જે હું એ આવીને હાજરી આવીને કામ કરું થોડી મદદની જરૂર છે બધાની. બહુ સારું છે. આવો તો સારું છે બાકી થવાનું તો થવાનું જ એ તો છે થશે જ અને તમારા માટે જ થાય બધું. ભાઈ. કોઈ 2 શબ્દો કહેવા બેસી રહ્યા હોય તે ભાઈ પુષ્પા કોચ તમારે 2 શબ્દ જે કહેવાય કઈ કયો કોઈ કેવું તમારે પીચ વિશે ગ્રાઉન્ડ વિશે કોઈ કેવું. સારું થઈ ગયું છે આમ ગ્રાઉન્ડ હમ થોડા દાડા થઈ જાય કમ્પ્લીટ. પછી બીજું કઈ છોકરા બધા ચાલુ કરો રમવાનું પ્રેક્ટિસ પેલા હોચ કરવાનું તો કરો. વાત તો થઈ જાય આમ હમ આવા પાવડો બાવડો એવું. બીજું તમારું કોઈ બસ. કેવું તમાર ભાઈ બોલ ભાઈ. બસ આવી ગયો અમારા કોચે કીધું તમાર કોચ છે. હા અમારા કોચ છે ટીમના બરાબર. ખોળાભાઈ. ભાઈ તમે કોચ છો એમ ને. હા કાકા ભાઈ તમારે કોઈ કેવું. કોચે કીધું આવી ગયો મારે. બસ તમે કોચ ના ભાઈ જો કોચ ઉપર મૂકી દીધું બધું. હા ભાઈ. ની બાજુમાં મસ્ત મજાનો બોર પણ છે તો ખેલાડીઓ માટે પાણીની વ્યવસ્થા ફૂલ છે. વિજયા બોર ચાલુ હો બોલ તો ખરા. સીડી પાણીની કોઈ તંગી નથી. જો શુદ્ધ પાણી ચાલુ. બીજું પણ આ ગ્રાઉન્ડ આ બોર હ
અને પેલી બાજુ રસ્તો આ મિત્રો આ મેદાન નાખી ફક્ત ક્રિકેટ માટે નથી, દરેક એક્ટિવિટી માટે સ્પોર્ટની રનિંગ માટે બનાવેલ છે આખો રનવે. વચ્ચે ક્રિકેટ રમા હા, ક્રિકેટ રમાશે, રનિંગ થા. આ રનિંગનો ટ્રેક છે, વચ્ચે ક્રિકેટ રમા હા અને રનિંગ થયા પછી આ પુશઅપ માટે છે, આ લાંબી કૂદ માટે અને પેલું ઊંચી કૂદ માટે પેલું બતાવ્યું. યોગાસન કરવા માટે પણ આ બનાવી દે. અને ઊંચી કૂદ માટે હા અને એમાં ક્લેમ્પ મારે હે, ક્લેમ્પ મારે હે નીચેથી ઉપર જે લેવલ સાઈડમાં હોય છે. તમારે જે કૂદવું હોય જો તમારી હાઈટ પ્રમાણે તમે કૂદી શકતા એટલું કૂદી શકો. અને આ રસ્તાનું રસ્સો લગાવવાના પછી બાકી બાકી હા, બાકી કામ બીજું થઈ ગયું. બીજું કામકાજ તો ચાલુ છે. બસ બધું કાર્યરત કમ્પ્લીટ જ છે. આટલું કૂદી બતાવી દીધે તમે નીચે ચેલેન્જ આવે આટલું કૂદવાનું. તમને એક ડેમો બતાવવા જઈ રહ્યા છીએ. કિરણભાઈ અમારા એક ડેમો રજૂ કરશે. અરે યાર બીજું પા તમે આ રીતનું હોય કૂદવાનું હોય. અને અમારા હવે ફિટનેસનો વિડીયો આવતો રહે. ફિટનેસના લગતા કિત્યોભાઈના વિડીયો દરેક હવે આવનાર જોતા રહેજો. ચેનલને ફોલો કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આ છે કસરત માટેના જે બીજા કોઈ પણ સૂર્ય નમસ્કાર જેવા ઘણા આસનો અહીંયા બેસીને કરી શકાય. અને કોઈને આવને રસ્તા દૂધ એ બી કરીએ તો બીજી ઘણી બધી એક્ટિવિટી આવે એ બી થઈ જશે. એટલે વ્યવસ્થા દરેક બધી સ્પોર્ટની આપણે કરેલી જ છે. પણ છોકરાઓ હવે એટલું કહેવું કે જાગૃત થો, આવો અને હવે પ્રેક્ટિસ કરો. બને એટલો ટ્રાય કરો. બીજું તો અમારા અહીં થાય તો અમે કરીએ જ છીએ. બસ સપોર્ટ કરતા રહેજો. બાકી બીજું તો બસ બીજું થઈ જશે. અમારા અહીં થાય એટલું અમે કરીએ. અને આ ગ્રાઉન્ડનું નામ વીર ગ્રાઉન્ડ રાખવામાં આવ્યું છે. હા બીજું બા હા, વીર ગ્રાઉન્ડ. વડોસણ વીર ગ્રાઉન્ડ. જે ઓના કરતા તો બગલો હારો તે ઈયળો વેણી ખાઈ છે ગ્રાઉન્ડમાં. હા, અને આ મોણા આવ્યો તો આનો હવારોનો બેસી રહ્યો. તારા કરતા ફોકસ બગલો કરો. હારો આખુબા કામ કરવાનું કે નહીં? રહો પર રહો. જેમ જે કહ્યું કરી લે. અમારે આખુબાને એવું કહેવું કે જેને જે કરવું એ કરી લો, કામ કરવામાં આવશે નહીં. એટલે આખુબા બેહો, અમે આગળ કામ ચાલુ કરીએ. બીજું બા તમે હળગા હળગા કરો. આ રસડમ કોક બોલ ડમ બોલ કોક બોલું લે બાલ કપાઈને આયા બરાબર એવું લેવાનું, એનું કઈ delete આવું શું કરવાનું કહેવાનું? નહીં. વાત સાચી હે કઈ. બગલા જેવા જ બાલ કપાયા. એની વાત કરું. કઈ નહીં દેતા? ચાલ નહીં કરતા વાત કરી. કાંઈક ચાલુ હે. જો પાવડો મગાયો, પાવડો આવે એટલે આ બધું ખેંચી લેવાનું હો. ટૂંક જ સમયમાં મારા મિત્રો બાળી દેવાનું. ટ્રેક્ટરનો પાવડો લેવા જશે, લગાવી રહ્યો. ટૂંક જ સમયમાં આવવાનું ફિનિશિંગ લાવી દેવામાં આવશે. પછી આગળ હું થાય બધું અમે તમને બતાવતા રહેવું. વિડીયોના માધ્યમથી અમે તમને બધું ગ્રાઉન્ડ બનાવવાનું અપડેટ આપતા રહીશું. બધું તમને અપડેટ આપતા રહેવું. તો અમારા આગળ વિડીયોમાં તમે બનેલા રહેજો. એવું થઈ ગયું તને એ તને આખી એ લોકો આગળ લઈ લેજે, થોડો ચાવ માર લેજે. હાઈવે શું હલે ના થાય તો રાબે એ રીમન આવી દે, મેં હળે તો આપી દઉં. રીમન આવી